મિત્રો, વેસ્ટેજની વસ્તુ તમે યુઝ કરી છે કે નથી કરતા? જો ન કરી હોય ને તો આજથી જ શરૂઆત કરી દો. આ છે ને એ ટોયલેટ ક્લીનર છે. આનાથી તમે વાસણ તમારા સાફ કરી શકો અને ટોયલેટમાં તમે સાફ કરશો ને તો પહેલો મેઇન પોઈન્ટ તો એ છે પ્લસમાં કે તમે બીજી ફિનાઇલ ને એવું બધું ઓલું કેવું કહેવાય ટોયલેટ ક્લીનર નાખતા હોય ને તમે તો એની વાસ એટલી આવતી હોય ને તો આપણે છે ને માથું દુખવા માંડે અને કોઈ તો સાફે ન કરી શકે. એક્ઝામ્પલ લઈ લો ને તો મારું જ કે મારાથી છે ને એ બીજું કોઈ હાફ ટીક ને એવું બધું નાખ્યું હોય ને તો એટલી વાસ આવતી હોય છે ને કે આપણે માથું આમ ચક્કર આવવા માંડે, આપણે સાફ કરી લઈએ ને એટલી વારમાં. પણ આ પ્રોડક્ટ એવી છે કે તમે એને યુઝ કરશો ને તો તમને જરાય સ્મેલ નહીં આવે અને 5 થી 10 મિનિટ બહુ જ આમ વર્ષો પહેલાનો છાર જામેલો હોય છે ને 5-5 વર્ષનો એ પણ આ 5 થી 10 મિનિટ રહેવા દેવો અને તાર ઘસશો ને એટલે વહી જાય. અને આજે આપણે આ પિત્તળની લોટી કે બધાના ઘરમાં યુઝ થતી જ હોય એને આપણે પિત્તાંબરીથી અત્યાર સુધી સાફ કરતા, લીંબુથી કરતા, પણ ઘસવી બહુ પડતી, મહેનત બહુ પડતી. તો આનો ડેમો આજે છે ને દીદી પાસેથી આપણે જોવું અને ઈ વેસ્ટેજની હરેક પ્રોડક્ટને યુઝ કરે છે. મેં 5 થી 7 પ્રોડક્ટને હજી સુધીમાં યુઝ કરી છે, અનુભવી છે અને પછી તમારા સમક્ષ મારો અનુભવ કહું છું કે આનાથી તમે આગળ જેમ 1 મિનિટમાં જોવો ને એમાં દીદી સાફ કરીને બતાવશે તમને. જય સ્વામિનારાયણ. મારું નામ કથિરિયા રિંકલ છે. હું 2 વર્ષથી આ વેસ્ટેજની બધી પ્રોડક્ટ યુઝ કરું છું. હવે આજે જે હાઉસવાઈફ હોય અને જે પોતાના ઘરમાં રેગ્યુલર જે ખર્ચો કરતા હોય એવી જ એક પ્રોડક્ટ હું લઈને આવું છું જેનું નામ છે ટોયલેટ ક્લીનર. આપણે અલગ અલગ અખતરા કરતા હોઈએ છીએ, ક્યારેક પીળું હોય, ન હોય, થાય સારું ન થાય છતાં આપણે ખર્ચો કરીએ. તો આજે એક જ બોટલમાં ઘરની બધી જ વસ્તુની સાફ સફાઈ બતાવીશ. કઈ તો કે ટોયલેટ પણ સાફ થાય, સ્ટીલની બેઝિંગ, પ્લાસ્ટિકની બેઝિંગ, સ્ટીલના નળ, પ્લાસ્ટિકના નળ અને તાંબા પિત્તળના વાસણ. હવે રેગ્યુલર આપણે જે વાસણ સાફ કરતા હોય તો રોજે કરવું પડે છે અને આમાં તમારે એક જ ટીપું નાખવાનું છે અને લોટી બહુ જ સરસ થઈ જશે અને 4-5 દિવસ તમારે એને સાફ નહીં કરવી પડે અને બ્લેક બી નહીં થાય. તમારી સામે જ કરું છું. મારા હાથમાં પણ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, હાથમાં જલન નહીં થાય. તમે નાના છોકરાઓને સાફ કરવા આપશો તો પણ કાંઈ ટેન્શન લેવાનું નહીં, એને પણ કાંઈ નહીં થાય અને કોઈ પણ જાતની દુર્ગંધ પણ નથી આવતી અને ખાલી આમ સેકન્ડની અંદર એમ કહો ને કે એનું આમાં અડે એવડું ટોયલેટ ક્લીનર એટલે સીધી વસ્તુ સાફ થઈ જાય છે. હરેક વસ્તુમાં આટલું રિઝલ્ટ છે વેસ્ટેજની. તો જો તમે કોઈ પણ વ્યક્તિએ ટ્રાય કરી હોય ને વેસ્ટેજની વસ્તુ તો એક વખત મને કોમેન્ટ કરીને જણાવી દેજો અને બીજા 5 વ્યક્તિની વેસ્ટેજની વસ્તુ એક વખત યુઝ કર્યા પછી તમે એમ કહો કે નહીં આ વસ્તુ યુઝ કર્યા જેવી છે. અને આ રિઝલ્ટ જો તફાવત તમારી નજરની સામે જ છે. આની જગ્યાએ પિત્તાંબરી હોય ને તો 10 કલાક સુધી વારો લઈને આમાં ઘસો તો થાય. અને એ બીજી વસ્તુ કે આવા વાસણ હોય ને પિત્તળના પાછા મોઢા નાના એમાં મારે જે બાયુનો તો હાથે ન જાય બિસાડીનો, પછી તળિયે એમણે પડ્યું હોય ખચરું બચરું સાફ કેમ કરવું? તો આ તો ખાલી નાખીને આમ પોતું ફેરવશો ને તાજ સાફ થઈ જવાની છે એટલે કંઈ માથાકૂટ જ નથી રહેવાની અને 2 થી 3 દિવસ સુધી તો સાફ નહીં કરવી પડે. મિત્રો, વેસ્ટેજની બધી જ વસ્તુ જો કોઈને લેવી હોય, બધી નહીં એમ કે અમુક વસ્તુ કોઈને લેવી હોય તો પણ મળશે, બધી જ મળશે. આમાં તમારું અકાઉન્ટ પણ બનાવી દેવામાં આવશે, એનાથી તમને પોઈન્ટ મળશે અને એનાથી તમને ઘણી બધી એવી ગિફ્ટ મળશે. પણ આગળ એમાં પછી જે પ્રમાણે આપણે વસ્તુ યુઝ કરીએ એ પ્રમાણે હોય. તો જો કોઈને વેસ્ટેજની વસ્તુ જોતી હોય, માહિતી જોતી હોય, ડેમો જોવો હોય, ગમે એ તો નીચે મારો નંબર આપેલો છે, એકવાર સંપર્ક કરવો અને જો કોઈ યુઝ કરતા હોય તો આગળ મોકલી દેજો અને કોઈને કરવી હોય તો એ લોકો પણ કોમેન્ટમાં કહેજો એટલે એમનો સંપર્ક જલ્દી કરવામાં આવશે.